વડોદરામાં રહેલા જર્જરિત મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે। તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। વડોદરામાં જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે તો 896 થી વધુ મકાનોને નોટિસ આપતા વિવાદ સર્જાયો છે। વડોદરા ખાતે નૂર્મ આવાસ યોજનાના મકાનો જર્જરિત થઈ ગયા હતા અને ત્યારે તંત્રએ નોટિસ આપી છે તો સ્થાનિકોને इमारत खाली कर देवा माटे नोटिस फटकारवामां आवी छे अने मकान खाली नहीं करे तो कनेक्शन कापी लेवामां आवशे। त्यारे समग्र मामले ड्रेनेज लाइट अने पाणीना कनेक्शननी पण चीमकी उच्चारी छे। तो वडोदरा जर्जरित मकानने नोटिस आपी देवामां आवी छे। 896 थी वधु मकानोने नोटिस आपता विवाद सर्जायो छे। नूर्म आवास योजनाना मकानो जर्जरित थता तंत्रए नोटिस फटकारी छे अने स्थानिकोने इमारत खाली करी देवा माटे नोटिस आपी छे। मकान खाली नहीं करे तो कनेक्शन कापी देवामां आवशे। आवी विगतो मळी रही छे। वडोदरा खातेथी वडोदरामां जर्जरित मकानोने नोटिस आपी देवामां आवी छे। त्यारे 896 थी વધુ મકાનોને નોટિસ આપતા વિવાદ સર્જાયો છે અને નૂર્મ આવાસ યોજનાના મકાનો જર્જરિત થતા તંત્રએ નોટિસ પાઠવી છે તો સ્થાનિકોને ઇમારત ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે। ત્યારે મકાન ખાલી નહીં કરે તો ઘરના કનેક્શન કાપી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। તો વડોદરાથી આ વિગત મળી રહી છે। જર્જરિત મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે અને 896 થી પણ વધુ મકાનોને તંત્રએ નોટિસ ફટકારી છે ત્યારે વિવાદ સર્જાયો છે। નૂર્મ આવાસ યોજનાના મકાનો જર્જરિત થતા નોટિસ આપવામાં આવી છે તો સ્થાનિકોને ઇમારત ખાલી કરી દેવાતા નોટિસ આપવામાં આવી છે તો મકાન ખાલી નહીં કરે તો કનેક્શન કાપી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે ત્યારે 896 થી પણ વધુ મકાનોને નોટિસ આપતા વિવાદ સર્જાયો છે। નૂર્મ આવાસ યોજનાના મકાનો જર્જરિત થતા નોટિસ આપવામાં આવી છે।